અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દીધી. સમાજમાં આવી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે અને આ ઘટનાઓના કારણો પણ ચોંકાવી દે તેવા છે. હકીકતમાં સૌથી પહેલો દોષ તો મા બાપનો જ છે. મા બાપોએ પોતાના છોકરાઓને અત્યારે જબરજસ્ત રીતે છૂટ આપી દીધી છે. સ્વતંત્રના બદલે સ્વચ્છંદતા આપી દીધી છે. છોકરો બહાર જાય છે, શું કરે છે, કોની જોડે બેસે છે, કોની જોડે વાતો કરે છે, શું પ્રવૃત્તિઓ કરે છે, તેનો મા બાપને કોઈ ધ્યાન હોતું નથી. પણ જ્યારે પાણી માથા પરથી વહી જાય ત્યારે મા બાપ એવું કહેતા હોય છે કે મારો છોકરો તો મોબાઈલના લીધે બગડી ગયો, કાં તો હિંસક ગેમ અથવા હિંસક વેબ સિરીઝના લીધે બગડી ગયો. પરંતુ તમે કોઈ દિવસ ક્યારેય વિચાર્યું છે કે તમારો છોકરો શું કરે છે, શું જુએ છે, શું રમે છે? તમે તમારા છોકરાની પાસે બેઠા, વાત કરી, તે શું અભ્યાસ કરે છે, તે આ દુનિયા વિશે શું વિચારે છે, તેના વિશે કોઈ સમજણ આપી નહીં. ખુદ મા બાપ પોતે મોબાઈલ લઈને બેસી જતા હોય અને છોકરાઓને શિખામણ આપે, તે કેટલી અંશે યોગ્ય છે? આવી ઘટનાઓ પાછળ અનેક માનસિક કારણો પણ જવાબદાર હોય છે. પરંતુ સૌથી પહેલા બાળક પોતાના ઘરમાંથી શીખે છે અને ઘરમાં જેવું આચરણ હોય, વર્તન હોય તેવું બહાર કરે છે. એટલે આમાં સૌથી પહેલો વાંક તો મા બાપનો જ છે. એના પછી સ્કૂલનો વાંક આવે છે. અત્યારની પેઢીને તમે જે રીતે વાળશો તે રીતે જ વળશે. 7 ડે સ્કૂલ ઉપર હવે ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. કોર્ટનો ફેસલો, કોર્ટની મંજૂરી લઈને 7 ડે સ્કૂલ ઉપર ફરિયાદ નોંધવામાં આવશે. સ્કૂલ ઉપર તો ફરિયાદ નોંધાશે, આવી અનેક સ્કૂલો ઉપર ફરિયાદ નોંધાશે, પરંતુ જે પાયો છે બાળકનો તે કાચો રહી જશે. તેનું શું? એના માટે મા બાપે ખુદ જાગૃત થઈને પોતાના ઘરથી જ તેવા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આજે એક સ્કૂલ ઉપર ફરિયાદ કરશો, કાલે બીજી સ્કૂલ ઉપર ફરિયાદ કરશો. આ રીતે સિલસિલો ચાલુ જ રહેવાનો છે. આ સિલસિલો અટકવાનો નથી. એના માટે બાળકને પોતાના ઘરમાંથી જ સંસ્કારનું સિંચન કરવું પડશે. તેને સમજાવવું પડશે, તેની સાથે બેસવું પડશે, વાતો કરવી પડશે, મોબાઈલની લતથી દૂર રાખવા પડશે. તો જ આગામી સમયમાં ભારતનું ભવિષ્ય આગળ જઈ શકે તેમ લાગી રહ્યું છે. આ એક સનાતન સત્ય છે. જે સ્વીકારશે તેને ઘણો જ લાભ થશે, પરંતુ જેને સ્વીકારવું નથી તેના માટે કોઈ રસ્તો રહ્યો નથી.